તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું આપનો કિરણ કુમાર ને સ્વાગત છે તમારા બધાનું મારા એક આ વિડીયોની અંદર। તો મિત્રો, પાવાગઢની અંદર આવેલી એક મિનારની મસ્જિદ, આજે અમે એક મિનારની મસ્જિદની વિઝિટ કરવા માટે આવ્યા છે મિત્રો। તો એ જગ્યા ઉપર અમે હાલ આવી ગયા છે અને આ છે એનો ગેટ મિત્રો, આ એનો ગેટ છે, તમે જોઈ શકો છો। અને અહીંયા એનું બોર્ડ મારેલું છે એક મિનારની મસ્જિદ। તો વિડીયોમાં તમે નવા હોય અને ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કોમેન્ટ ચોક્કસથી કરજો, જેથી કરીને નવો વિડીયો અપલોડ કરું તો તમને એની નોટિફિકેશન જરૂરથી મળે। તો મિત્રો, આ છે એક મિનારની મસ્જિદ, આ એનો ગેટ છે, આપણે અંદર આવી ગયા છે મિત્રો। કહેવાય છે આ વર્ષો જૂની આ મસ્જિદ છે, એટલે એક મિનાર છે, પહેલાં મસ્જિદ હતી પણ અત્યારે ખાલી એક મિનાર એકલો અહીંયા આગળ રહ્યો છે। જે કેવો દેખાય છે એ હું તમને જણાવું મિત્રો અને બતાવું। અહીંયા બહુ મોટી મસ્જિદ હતી પહેલાં, આ મસ્જિદ હતી પણ અત્યારે ખાલી એક જ મિનાર રહ્યો છે, તમે જોઈ શકો છો। આ છે એક મિનાર। કહેવાય છે કે જે તે સમયમાં પહેલાં 16મી સદી પછી જ્યારે મોહમ્મદ બેગડાનું રાજ અહીંયા આગળ રાજ ચાલુ થયું, મતલબ જ્યારે પતઈ રાજાને હરાવીને જ્યારે મોહમ્મદ બેગડાએ એની રાજગાદી પર શાસન ચાલુ કર્યું ત્યારે આ મસ્જિદ બનાવવામાં આવી હતી। આ મોટી મસ્જિદ હતી અને ખાલી અત્યારે હાલ આ એક મિનાર એકલો રહ્યો છે, જે તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। મિત્રો, લોકેશનની વાત કરું એક મિનારના, તો એક મિનાર મસ્જિદ પાવાગઢની અંદર આવેલી છે। અને પાવાગઢની એટલે પ્રોપર તમારે પાવાગઢ નથી જવાનું, તમે જ્યારે પાવાગઢથી નીચે ચાંપાનેર બાજુ જાઓ છો તો રસ્તામાં એક ચાંપાનેર જતાં પહેલાં ગેટ આવે છે, ગેટ પહેલાં જ તમને એક નાનકડો રસ્તો મળે છે, એક રસ્તો નાનો આવે છે ને રસ્તો તમે જુઓ તો તમે સીધા જશો તો 100 થી 200 મીટરની દૂરીમાં આ એક મિનાર મસ્જિદ આવેલી છે મિત્રો। તમે જોઈ શકો છો આ એક મિનાર મસ્જિદ હતી પહેલાં। તો એક મિનાર મસ્જિદના બધા શું કહેવાય કે બધા પાર્ટ્સ છે જે એને જોઈન્ટ કરીને એક મિનાર મસ્જિદ બનાવવામાં આવેલી હતી। એ ટાઈમ પર આખી મસ્જિદ હતી પણ હાલ ખાલી આ એક જ મિનાર તમને અહીંયા જોવા મળે છે મિત્રો, જે તમને કંઈ આવી દેખાઈ રહી છે મિત્રો। અને કહેવાય છે કે વર્લ્ડ હેરિટેજની અંદર પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે। જેમ મેં તમને પહેલા વિડીયોમાં પણ કીધું હતું કે એક વાવ પેલી હે ને હેલિકેટ વાવ, પછી 7 મિનાર, 7 કમાન, એ બધાનો સમાવેશ જેમ થાય છે એમ આનો પણ અહીંયા એમાં સમાવેશ થાય છે મિત્રો। તો આ એક મિનાર જોઈ લો મિત્રો, પાછળ પાવાગઢના પર્વતનું ખૂબ મસ્ત દ્રશ્ય તમને જોવા મળે છે, જોઈ લો। આ હતું એક મિનાર મસ્જિદ। તો આવા ઘણા બધા પાવાગઢની અંદર જોવાલાયક સ્થળો છે મિત્રો। તો પાવાગઢમાં તમે ક્યારે આવો તો એવી ઘણી બધી જગ્યાઓ છે તો તમે નિહાળી શકો છો
મોજ માણી શકો છો. અને હા, તમે રીલ્સના શોખીન હો, ફોટો શૂટના શોખીન હો, તો તમારા માટે તો આ બેસ્ટ જગ્યા છે. તમને ફોટો શૂટ કરવામાં, રીલ્સ શૂટ કરવામાં ખૂબ મજા આવશે આ જગ્યા ઉપર. જેમ તમે જોઈ શકો છો, એક મીનાર મસ્જિદ ખૂબ મસ્ત મજાની લાગી રહી છે. એનું વાતાવરણ બી બહુ મસ્ત છે, તમને મજા આવશે. તો આ હતું આપણું એક મીનાર મસ્જિદનું બ્લોગ્સ. હા, જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને મારી મહેનત તમને લાગી રહી કે આ મહેનત ખૂબ થઈ છે વિડીયોમાં, તો પ્લીઝ સપોર્ટ કરજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને હા, નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. મળીએ આપણે બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો. જય હિન્દ, જય ભારત.